હાય ફ્રેન્ડ્સ, જીએસ વર્લ્ડ ઇનસાઇટના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હું કૃણાલ રામાનું તમારી સમક્ષ ગવર્નર એન્ડ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામનો ટોપિક લઈને આવ્યો છું. વર્ષ 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયા બાદ ભારતમાં કંપનીએ સૌપ્રથમ વેપાર કરવાની પરવાનગી માંગી, પરંતુ તેનો ઉદ્દેશ્ય વેપાર કરવાના બહાને કંપનીની કોઠી ભરવાનો અને ભારતના લોકોનું શોષણ કરવાનો હતો. આથી સમયાંતરે તેણે પોતાના વહીવટી તંત્રના માળખાને બદલ્યું અને કંપનીનું શાસન ચલાવવા માટે ભારતમાં ગવર્નરની નિમણૂક કરી. તો ચાલો મિત્રો, આપણે અલગ અલગ ગવર્નર જોશું. જેમાં પ્રથમ ગવર્નર છે રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવનો સમયગાળો 1757 થી 1760 અને 1765 થી 1767 નો છે. વર્ષ 1757માં બંગાળના પ્રથમ ગવર્નર બન્યા. વર્ષ 1757માં પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવ્યા અને ભારતમાં અંગ્રેજી સત્તાની શરૂઆત કરી. આ ઉપરાંત અવધના નવાબ સુજાદ ઉદ દૌલા તેમજ મુઘલ સમ્રાટ શાહ આલમ બીજા સાથે વર્ષ 1765માં અલ્હાબાદની સંધિ કરી. ત્યારબાદ 1765માં જ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી અને તેણે 3 અલગ અલગ જગ્યાએ સૈનિક કેન્દ્રો બનાવ્યા, જે અલ્હાબાદ, મોંઘીર અને બાંકીપુરમાં હતા. રોબર્ટ ક્લાઇવ પછી નેક્સ્ટ છે એ વોરન હેસ્ટિંગ્સ, જેનો સમયગાળો 1772 થી 1784 નો છે. બંગાળના ગવર્નર બન્યા બાદ વર્ષ 1772માં દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી. રેગ્યુલેટિંગ એક્ટ અથવા નિયામક ધારો 1773 મુજબ તેઓ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. તેમણે અંગ્રેજીમાં ચાર્લ્સ વિકિલિન્સ પાસે ભગવદ્ ગીતાનું ભાષાંતર કરાવ્યું. આ ઉપરાંત તેણે મહેસૂલ બોર્ડની સ્થાપના કર્યા બાદ દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક કરી અને તે જ કલેક્ટર મહેસૂલ અધિકારી તરીકે કામ કરતા હતા. તેના સમયમાં વર્ષ 1774માં કલકત્તા ખાતે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ અને તેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિજા ઇમ્પે હતા. તેના સમયમાં વિલિયમ જોન્સ દ્વારા વર્ષ 1784માં એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના થઈ. હવે નેક્સ્ટ છે એ કોર્નવોલિસ, જેનો સમયગાળો 1786 થી 1793 અને 1805 નો છે. કોર્નવોલિસે ભારતમાં અંગ્રેજી ઢબની પોલીસ સેવાની શરૂઆત કરી. કોર્નવોલિસને જાહેર સેવાનો જનક પણ કહેવામાં આવે છે. વર્ષ 1793માં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં કાયમી જમાબંધી લાગુ કરી અને ભારતમાં એકમાત્ર એવો ગવર્નર જનરલ છે કે જેની સમાધિ ભારતમાં આવેલી છે અને એ છે એ ગાજીપુર ખાતે આવેલી છે. ત્યારબાદ વેલેસ્લી, જેનો સમયગાળો 1798 થી 1805 નો છે. તેણે ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી અને તેનો સૌપ્રથમ સ્વીકાર કરનાર હૈદરાબાદના નિઝામ હતા. તેના જ સમયમાં બીજો મરાઠા વિગ્રહ થયો. વર્ષ 1800માં કલકત્તા ખાતે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના થઈ. વેલેસ્લીને રોયલ બેંગાલ ટાઈગર ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના જ સમયમાં ચોથો મૈસૂર વિગ્રહ થયો અને એ જ વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. તેણે બહાર પાડેલી સહાયકારી યોજના ને લોકોએ મીઠા ઝેર સમાન ગણાવી હતી. ત્યારબાદ હેસ્ટિંગ્સ, ઈસવીસન 1813 થી લઈને 1823 નો સમયગાળો. તેના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ થયો, જેમાં મરાઠાઓની હાર થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં સર્વોપરી બનાવી. તેના સમયમાં ટોમસ મુનરોએ વર્ષ 1820માં મદ્રાસ ખાતે રૈયતવારી પદ્ધતિ દાખલ કરી, જ્યારે વર્ષ 1822માં હોલ્ટ મેકેન્ઝીએ પંજાબ ખાતે મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. ત્યારબાદ વિલિયમ બેન્ટિક, જેનો સમયગાળો 1828 થી 1835 નો છે. વર્ષ 1829માં સતી પ્રથા નાબૂદી માટેનો કાયદો તેણે બંગાળમાં પસાર કર્યો. વર્ષ 1833ના ચાર્ટર એક્ટ મુજબ બંગાળના ગવર્નર જનરલને હવે ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવશે, જેમાં પ્રથમ ભારતના ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક હતા. તેણે ભારતમાંથી દીકરીને દૂધ પીતી, નરબલી પ્રથા અને ઠગ પ્રથા જેવી પ્રથાઓ નાબૂદ કરી. વર્ષ 1834માં મેકોલેના અધ્યક્ષ પદે
કાયદા પંચની રચના કરી આઈપીસીની રચના કરી હતી. તેણે ભારતમાં વર્ષ 1835માં અંગ્રેજી શિક્ષણ શરૂ કરાવ્યું. આ ઉપરાંત કલકત્તા ખાતે મેડિકલ કોલેજની સ્થાપના પણ કરી હતી. વિલિયમ બેન્ટિક પછી નેક્સ્ટ છે એ ચાર્લ્સ મેટકાફે, જેનો સમયગાળો 1835 થી 1836 નો છે. તેણે પ્રેસ પરના પ્રતિબંધો હટાવી પ્રેસને સ્વતંત્ર કર્યું. આથી તેને પ્રેસનો સ્વતંત્રતા કર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે એ ઓકલેન્ડ છે, જેનો સમયગાળો 1836 થી 1842 નો છે. તેણે કલકત્તાથી દિલ્હી સુધીના ગ્રાન્ડ ટ્રંક રોડનું સમારકામ કરાવ્યું અને તેના જ સમયમાં પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ શરૂ થયું. ત્યારબાદ એલનબરો, જેનો સમયગાળો 1842 થી 1844 નો છે. તેના સમયમાં ગ્રામીણ શિક્ષણના વિકાસ માટે થોમ્સન યોજના રજૂ કરવામાં આવી. ત્યારબાદ હાર્ડિંગ, ઈસવીસન 1844 થી 1848 નો. તેના સમયમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કર્યો. આ ઉપરાંત તેણે નરબલી પ્રથા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો. ડેલહાઉસી, જેનો સમયગાળો 1848 થી 1856 નો છે. તેણે ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી, જે 3 મુદ્દાઓ ઉપર આધારિત છે. પ્રથમ, દત્તક પુત્ર નામંજૂર. બીજો, અવ્યવસ્થા હેઠળ. અને ત્રીજો, ઋણ સ્વીકાર બાબતે. તેણે ભારત દેશમાં અમુક સુધારાઓ પણ કર્યા, જે નીચે મુજબ છે. સિમલાને ઉનાળુ રાજધાની બનાવી. સૈન્યનું વડુ મથક સિમલા બનાવ્યું. આ ઉપરાંત શસ્ત્ર ભંડાર કલકત્તાથી મેરઠ સ્થાનાંતરિત કર્યું. વર્ષ 1853માં મુંબઈથી થાણા વચ્ચે ભારતની પ્રથમ રેલવેની શરૂઆત કરાવી. વર્ષ 1854માં તાર ટપાલની શરૂઆત કરાવી. વર્ષ 1856માં વિધવા પુનર્લગ્ન કાયદો અમલમાં મૂક્યો. વર્ષ 1857માં કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં યુનિવર્સિટીની સ્થાપના કરી. કલકત્તાથી લાહોર સુધીનો ધોરીમાર્ગ બનાવ્યો. પંજાબમાં નહેરો બનાવડાવી. આ ઉપરાંત મુક્ત વ્યાપારની પદ્ધતિઓ પણ લાગુ કરી હતી. ડેલહાઉસી પછી કેનિંગ, જેનો સમયગાળો 1856 થી 1858 નો છે. વર્ષ 1857માં ભારતના ગવર્નર જનરલને વાઇસરોય બનાવવામાં આવ્યા. આથી ભારતના પ્રથમ વાઇસરોય કેનિંગ છે. તેના સમયમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્લગ્નનો કાયદો લાગુ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે મિત્રો આપણે અલગ અલગ ગવર્નર વિશે ચર્ચા કરી લીધી. હવે આપણે જોશું ક્વેશ્ચન આન્સર. પ્રથમ ક્વેશ્ચન છે, બંગાળના પ્રથમ ગવર્નર કોને બનાવ્યા હતા? એ રોબર્ટ ક્લાઇવ, બી વોરન હેસ્ટિંગ્સ, સી કોર્નવોલિસ, ડી વેલેસ્લી. કરેક્ટ આન્સર છે એ રોબર્ટ ક્લાઇવ. નેક્સ્ટ ક્વેશ્ચન, બંગાળમાં કોના દ્વારા દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરાઈ હતી? એ રોબર્ટ ક્લાઇવ, બી વોરન હેસ્ટિંગ્સ, સી કોર્નવોલિસ, ડી વેલેસ્લી. કરેક્ટ આન્સર છે એ રોબર્ટ ક્લાઇવ. નેક્સ્ટ ક્વેશ્ચન, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવ્યા હતા? એ રોબર્ટ ક્લાઇવ, બી વોરન હેસ્ટિંગ્સ, સી કોર્નવોલિસ, ડી વેલેસ્લી. કરેક્ટ આન્સર છે બી વોરન હેસ્ટિંગ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌપ્રથમ સર્વોચ્ચ અદાલત ક્યાં બનાવવામાં આવી હતી? એ મુંબઈ, બી મદ્રાસ, સી કલકત્તા, ડી દિલ્હી. કરેક્ટ આન્સર છે સી કલકત્તા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં અંગ્રેજી ઢબની પોલીસ સેવાની શરૂઆત કોને કરી હતી? એ વિલિયમ બેન્ટિક, બી ચાર્લ્સ મેટકાફે, સી કોર્નવોલિસ, ડી એલનબરો. કરેક્ટ આન્સર છે સી કોર્નવોલિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં જાહેર સેવાનો જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? એ વિલિયમ બેન્ટિક, બી વોરન હેસ્ટિંગ્સ, સી ડેલહાઉસી, ડી કોર્નવોલિસ. કરેક્ટ આન્સર છે ડી કોર્નવોલિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, રોયલ બેંગાલ ટાઈગર તરીકે કોને ઓળખવામાં આવે છે? એ કેનિંગ, બી વેલેસ્લી, સી ડેલહાઉસી, ડી કોર્નવોલિસ. કરેક્ટ આન્સર છે બી વેલેસ્લી. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ યોજનાને લોકોએ મીઠા ઝેર સમાન ગણાવી હતી? એ સહાયકારી યોજના, બી મહાલવારી યોજના, સી રૈયતવારી યોજના, ડી દ્વિમુખી શાસન પદ્ધતિ. કરેક્ટ આન્સર છે એ સહાયકારી યોજના. નેક્સ્ટ ક્વેશ્ચન, મેકોલેના અધ્યક્ષ પદે કોના સમયમાં આઈપીસી નું ગઠન કરવામાં આવ્યું હતું? એ વેલેસ્લી, બી વોરન હેસ્ટિંગ્સ, સી કેનિંગ, ડી વિલિયમ બેન્ટિક. કરેક્ટ આન્સર છે ડી વિલિયમ બેન્ટિક.
નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રેસનો સ્વતંત્ર કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે? એ કેનિંગ, બી મેટકાફે, સી ડેલહાઉસી, ડી હાર્ડિંગ. કરેક્ટ આન્સર છે બી ચાર્લ્સ મેટકાફે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણે ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી? એ કેનિંગ, બી ઓકલેન્ડ, સી ડેલહાઉસી, ડી વિલિયમ બેન્ટિક. કરેક્ટ આન્સર છે સી ડેલહાઉસી. ભારતનો પ્રથમ વાઇસરોય કોને બનાવવામાં આવ્યો હતો? એ કેનિંગ, બી રોબર્ટ ક્લાઇવ, સી ડેલહાઉસી, ડી વિલિયમ બેન્ટિક. કરેક્ટ આન્સર છે એ કેનિંગ. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.